ગુજરાતના પ્રથમ મુસ્લિમ મહિલા ડીવાયએસપી અધિકારીએ ગુજરાત પોલીસ સેવાને હવે ટાટા બાય બાય કહ્યું છે, કારણ કે તેમણે પોતાનું રાજીનામું ગૃહ વિભાગને મોકલી આપ્યું અને ગૃહ વિભાગે તેમના રાજીનામા ઉપર હવે મહોર મારી છે। આ મહિલા ડીવાયએસપીએ રાજીનામું આપ્યા પછી ટ્વીટ કર્યું છે કે હું ગુજરાત પોલીસનો આભાર માનું છું, તેમની સાથે કરેલા કામને હું બિરદાવું છું। મારી આ સફળ રહી છે એવું મને લાગે છે। પોલીસ દળની અંદર ડીવાયએસપી અને એસપી એ બહુ મહત્ત્વની જગ્યા હોય છે। જ્યારે એસપી તરીકે કોઈ પોલીસ અમલદાર યુપીએસસી પાસ કરીને પોલીસ અધિકારી બને ત્યારે તેની છાતી ગજગજ ફૂલે છે। તેવી જ રીતના ગુજરાત પોલીસ સેવા એટલે કે ડીવાયએસપી તરીકે સીધી ભરતી થાય ત્યારે પણ આ માત્ર પોલીસ અધિકારીનું જ નહીં, તેમના પરિવારનું, તેમના ગામનું અને તેમના મિત્રોનું પણ ગૌરવ હોય છે। આવા જ એક મહિલા પોલીસ અધિકારીનું નામ છે રૂહી પાયલા। આ મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની છે। 2017માં ગુજરાત પોલીસ સેવાનો સીધો હિસ્સો બનેલા રૂહી પાયલા ડીવાયએસપી તરીકે 2017માં પોલીસ દળમાં જોડાય છે અને 2025ના પ્રારંભમાં તેઓ હવે ગુજરાત પોલીસને ટાટા બાય બાય કહી રહ્યા છે। આ ડીવાયએસપીનું પદ એ બહુ મહત્ત્વનું પદ હોય છે, કારણ કે તેના પછી એસપી તરીકે બઢતી મળતી હોય છે। રૂહી પાયલા એવા મહિલા અધિકારી છે કે મુસ્લિમ સમાજમાંથી આવે છે અને મુસ્લિમ સમાજમાંથી કોઈ મહિલા ડીવાયએસપી તરીકે ડાયરેક્ટ સિલેક્ટ થયા હોય તેવા રૂહી પાયલા પહેલા અધિકારી હતા। અત્યંત પ્રમાણિક, નેક, સાલસ અને લોકોના પ્રશ્નોને સમજનાર અધિકારી હોવાની તેમની છાપ હતી।